નમસ્કાર મિત્રો, હું અમી મજમુદાર હવે આપની સમક્ષ રજૂ કરી રહી છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીના દિવાળી અંકમાં પ્રસિદ્ધ વાર્તા બોણી વહાલની. સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ, કલ્પેશ શાહ. વાર્તા લેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા બોણી વહાલની. શૈલજા, ઓ શૈલી, ચાલ ઊભી થા હવે. ઘરમાં કેટલું કામ પડ્યું છે અને આ તું છો જેની સવાર ક્યારે વહેલી પડતી જ નથી ને. માથે રજાઈ ઓઢીને પોઢેલી શૈલજા સુધી મમ્મીના અવાજમાં ભળેલી ચીડ અને અકળામણ પહોંચી. એ ફટાક કરતી ઊભી થઈ ગઈ. દિવાળીના આગલા 2 દિવસ મમ્મી શૈલજાને બરાબર લપેટમાં લેતી. કેટલાય નાસ્તા, મીઠાઈઓ તો બનાવવાની જ, સાથે સાથે ઘરની સજાવટ, બાર સાખે તોરણ, આંગણે રંગોળી. અરે ભગવાન, હવે તો ઊભા થયા વગર ચાલશે જ નહીં. બબડતી શૈલજા ઊભી થઈ. અત્યારે શીખેલું કાલે કામ આવશે, બાકી માથે પડશે ત્યારે માં યાદ આવશે, એવું કહેતી શૈલજાને ટોકતી મમ્મી અત્યારે સાચે જ યાદ આવતી હતી. કોલેજમાં ભણતા શૈલજા અને અનુપમ પ્રેમમાં પડ્યા. ભણીને બંને નોકરીએ લાગ્યા ત્યાં સુધી બંને ધીરજ રાખી. પછી ઘરમાં લગ્ન માટે મંજૂરી માંગી. આમ તો એક જ જ્ઞાતિ, પણ ઊંચ નીચના વાળા ભેદને લીધે બંનેના ઘરમાંથી લગ્ન માટે ના 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 ને ના જ. ભીત સાથે માથા પછાડે ભીત તૂટતી હોત તો એ બંને એમ કરવા મથત, પણ બંનેને ખબર હતી કે માથામાંથી લોહીની ધાર થશે પણ ભીતમાંથી કાંકરોય નહીં કરે. આર્ય સમાજમાં જઈને શૈલજા અને અનુપમે લગ્ન કરી લીધા. આશીર્વાદ લેવા માટે પહેલાં શૈલીના ઘરે ગયા. પગથિયા પર હજુ તો પગ જ માંડ્યો જ ને તેની સાથે ધડામ કરતું ઘરનું બારણું બંધ થયું. બારણા પાછળથી પપ્પાનો ઊંચો સાદ સંભળાયો. મારું મર્યુંમાં જોવું હોય તો ઘરમાં પગ મૂકજે અને ઘરના સૌ સાંભળી લો. જેને પણ એની સાથે સંબંધ રાખવો હોય એ અબ ઘડી એની સાથે જ આ ઘર છોડી દે. શૈલી કહેતાના પપ્પા મોઢે આજે એની સાંભળીને જાણે કોઈ ત્રાહિતની વાત કરતા ના હોય એવો ધક્કો શૈલીને વાગ્યો. અનુપમનો હાથ પકડીને શૈલી પહેલા પગથિયેથી જ પાછી ફરી ગઈ. અનુપમ માટે સુંડલો સોનું લઈને આવે એવી જ વહુ જોઈતી હતી. અનુપમના પરિવારમાં શૈલીનો સ્વીકાર જ ન હોય એની ખાતરી હતી, એટલે ત્યાં જવાનો તો કોઈ સવાલ જ નહોતો. આજકાલ કરતાં 1 વર્ષ પૂરું થયું. પહેલાં અનુપમના મિત્ર સાથે શેરિંગમાં, પછી ભાડાના ફ્લેટમાં થોડો સમય પસાર કર્યા બાદ પોતાનો 1 BHK વાળો ફ્લેટ લઈ શક્યા. 15 દિવસ પછી દિવાળી આવશે અનુપમ, આમ સાવ એકલા કહેતા શૈલીની આંખોમાં છળજળિયા અને અવાજમાં ડૂમો ભરાઈ આવ્યા. મમ્મી અને કાકી તો ઘર માળિયા સાફ કરીને આંગણામાં રંગોળી પૂરશે, નાસ્તા મીઠાઈઓ બનાવશે, ઉંમરે દીવા મૂકતા મમ્મી ગાશે, મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું જળહળતું, મેં તો મેળીએ દીવો મેલ્યો કે મન મારું જળહળતું, મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું જળહળતું. હે અનુપમ, માળિયાની જેમ મન સાફ ન થઈ શકે? ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજા, દિવાળીના સાંજે ચોપડા પૂજન તો સૌ સાથે મળીને જ કરીએ. આ વર્ષે પણ કરશે
ત્યારે મારી યાદ આવશે. બેસતા વર્ષની આગલી રાતે મમ્મી અમારા ઓશિકાની નીચે લક્ષ્મીજીનો ચાંદીનો સિક્કો મૂકતી. કહેતી કે બેસતા વર્ષે ઉઠીને પહેલાં ચાંદીના લક્ષ્મીજીના દર્શન કરીએ તો શુકન થાય. ખબર છે અનુપમ, બે ભાઈઓના સંયુક્ત પરિવારમાં ઓશિકા નીચે 3 દીકરાઓ વચ્ચે મૂકવાની જ ના પાડી દેતા. કહેતા કે મારી આ લક્ષ્મી જેવી દીકરીનું મોં જોઈશ પપ્પાની એટલે મારે તો 12 મહિના શુકન. શૈલીનો સિક્કો ભારે રહેતો. દિવસો પછી મહિનાઓ મઠિયા જેટલા હવે વર્ષ પણ પૂરું કરવામાં આવ્યું, પણ શૈલી યાદ ઓછા મરચાના બનાવજો. રસોડામાં ભાગ્યે જ રસ લેતા પપ્પા મઠિયા બનાવવાનું શરૂ થાય તે પહેલાં જ મમ્મીને એ કહી દેતા. ફટાકડાના એક સરખા 4 ભાગમાં શૈલી માટે નિર્દોષ ફટાકડા વધારે જ મુકાયા હોય. બેસતા વર્ષે ઘરમાં સૌથી પહેલી બોણી શૈલીને અપાય એ પછી જ સૌનો નંબર આવતો. જૂની સ્મૃતિઓની આંધી ઉઠી હતી. શૈલીનું રડવાનું રોકાતું જ ન હતું. અનુપમ પાસે શૈલીને આશ્વાસન આપવા શબ્દો ન હતા, પણ મનોમન એણે એક નિર્ણય કર્યો. લગ્ન પછીની શૈલીની પહેલી દિવાળી એ એળે નહીં જવા દે. શાલુ, લગ્ન પછી આ પહેલી દિવાળી છે. બેસતા વર્ષે મિત્રોને જમવા બોલાવીએ તો જરા તહેવારની ઉજવણી જેવું લાગશે. શું કહે છે? તને ઠીક લાગતું હોય તો સૌને આજે મેસેજ કરી દો. શૈલીએ હળવા સ્મિત સાથે અનુપમની વાતને વધાવી લીધી. પરફેક્ટ. 12 વાગ્યાનો સમય આપું છું. હું પણ મદદ કરીશ. બંને જણ મળીને તૈયારી કરીશું. મજા આવશે. શૈલીએ ફરી હળવા સ્મિત સાથે અનુપમની સામે હાકારમાં આંખો પટપટાવી. શૈલી વહેલી સવારથી જ કામે લાગી. આજે એને સાચે જ મમ્મી બહુ યાદ આવી ગઈ હતી. મમ્મીએ ટોકીને શીખવાડ્યું હતું એ આજે કામ લાગ્યું. 12 વાગ્યાના ટકોરે વિન્ડ ચાઇમનો ગમતીલો સૂર સાંભળીને શૈલીએ બાયણું ખોલ્યું. કલ્પનાતીત દ્રશ્ય જોઈને 2 ઘડી સ્તબ્ધ, અને એ પછી તો આંખોમાંથી હેલી હરખનીશ તો. પપ્પા, તમે આ ઘરમાં શૈલીને પગ મૂકવાની મનાઈ કરી હતી. મને ક્યાં કરી હતી? જાણું છું અમારા નિર્ણયથી જેટલું તમારું દિલ દુભાયું છે, પણ તમને થયું એના કરતાં અનેક ગણું વધારે દુઃખ અમને થયું છે. પપ્પા, હું શૈલીને અઢળક સુખ આપવામાંથી જ, પણ એના માથે તમારો હાથ અને એના હાથમાં તમે આપેલી બોણી નહીં હોય ત્યાં સુધી સઘળું સુખ એળે છે. એક દિવસ એવો નહીં ગયો હોય કે એણે તમને યાદ ન કર્યા હોય. અનુપ શૈલીના પપ્પા સાથે વાત કરતો હતો. યાદ કરીને દૂર જ રહીને. એક વાર એને એમ ન થયું કે પાછી વળીને બાપનું મોં જોઈ આવું. બાપ છું, ગુસ્સાવાળી પ્રકૃતિ છે. ગુસ્સો આવે ત્યારે શું બોલવું છું એનું ધ્યાન નથી રહેતું. કેટલીય વાર રિસાઈ હશે. હું એને મનાવી લેતો. એક વાર બાપ રિસાયો તો એને. જતીનભાઈના ગળે ડૂમો ભરાયો, અવાજ રૂંધાયો ને આંખ ભીની થઈ. દીકરીના બદલે હું મનાવું છું. માની જશો પપ્પા? અનુપ નમીને પપ્પાને પગે લાગ્યો, અને એ પછી જતીનભાઈનો રોષ સ્નેહ બનીને ઓગળી રહ્યો. ઘરમાં સૌને ખબર હતી કે જતીનભાઈએ શૈલી વગર એક પળ કેવી રીતે પસાર કરી છે. કંસારનો કોળિયો ભરાવતી શૈલીના માથે પપ્પાનો હાથ, અને શૈલીના હાથમાં લગ્ન પછી પહેલી બોણી. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. પપ્પા ગણગણ્યા. મમ્મી સામે જોઈને શૈલી પણ ગણગણી. હે મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું
જળહળતું મેં તો મેળીએ દીવો મેલ્યો કે મન મારું જળહળતું કે મન મારું જળહળતું કે ઘર મારું જળહળતું. વાર્તા લેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA.